ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ઘરગથ્થુ અને કોમર્શિયલ ગેસ પર જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં લોકો ગેસના સિલિન્ડર માટે લાંબી લાંબી લાઈનો લગાવી રહ્યા છે, તો બીજી તરફ દેશી ગેસના ચૂલાની પણ માંગ વધી છે. વડોદરા શહેરમાં યુદ્ધની સ્થિતિને કારણે ગેસ પુરવઠા અંગે અનિશ્ચિતતા ઊભી થતાં લોકોમાં ગેસની અછતની ભીતિ જોવા મળી રહી છે. ગેસ કંપનીના સૂત્રો અનુસાર અગાઉ ઘરગથ્થુ ગેસ માટે રોજના 9 થી 12 જેટલી અરજીઓ આવતી હતી, જ્યારે હાલ આ આંકડો વધીને લગભગ 25 સુધી પહોંચી ગયો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળવામાં મુશ્કેલી ઊભી થતાં રેસ્ટોરન્ટ, હોટલ અને નાના ઉદ્યોગો પર પણ અસર જોવા મળી રહી છે. શહેરની વિવિધ ગેસ એજન્સીઓ પર પણ ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકો લાંબી લાંબી લાઈનો લગાવી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે શહેરમાં ફરી એકવાર દેશી ચૂલાનો દોર શરૂ થયો છે. કારીગરો દ્વારા લાકડા અને કોલસાથી ચાલતા પરંપરાગત દેશી ચૂલા બનાવવામાં આવી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર નાના ઉદ્યોગો, લારીવાળાઓ અને રેસ્ટોરન્ટ સંચાલકો ગેસ ન મળતા હવે દેશી ચૂલા તરફ વળ્યા છે. દેશી ચૂલાના ભાવ અંદાજે 500 થી 800 રૂપિયા સુધી ચાલે છે. અગાઉ જે પરંપરા લગભગ બંધ થઈ ગઈ હતી, તે હવે ફરીથી જીવંત બની રહી છે. નાના વેપારીઓ પણ પોતાનું ગુજરાન ચલાવવા માટે દેશી ચૂલાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી મેં લગભગ આટલી સુધીમાં અમે પીસેસ બનાવી દીધા છે. હજુ પણ બીજા ઓર્ડરો ચાલુ છે, રિક્વાયરમેન્ટ આવ્યા કરે છે, એમ અમે બનાવતા જઈએ છીએ. એ વસ્તુ અલગ છે. સવારે આ તો 3 જણ ઉભા હતા મીડિયા, પણ હવે એ લોકો અમે ચાલશે. હા, હવે તમે જોઈ રહ્યા છો કે અમે માટીના ચૂલા બનાવી રહ્યા છે. થોડા દિવસથી એમાં ગેસનો જે કોમર્શિયલનો જે પ્રોબ્લેમ ચાલે છે, એમાં નાના નાના ઉદ્યોગો, મતલબ લારીઓવાળા જે ચાની લારી છે, સોસાની લારી છે, એવા લોકોને કોમર્શિયલ ગેસમાં થોડો અછત હોવા છતાં એ લોકો હવે અમારા જે માટીના દેશી ચૂલા જે પહેલાં આવતા હતા એની તરફ એ લોકોની ડિમાન્ડ વધી છે અને અમે ગેસના ચૂલા ફરી અમે માટીના ચૂલા ફરી બનાવવાનું ઉદ્યોગ ફરી ચાલુ કર્યો છે. અત્યારે દિવસના અમે લગભગ 8-10 વેચી દીધા છે અને એક બનાવતા લગભગ 3 થી 4 કલાક થાય છે. રિક્વાયરમેન્ટ સારી છે અને ફરી લોકો માટીના તરફ ઉદ્યોગ વધી રહ્યા છે. ચૂલા તો લગભગ ખાસા 20-30 જેવા વેચી દીધા છે અને બીજા રોજના વેચાય છે તે અલગ સાઈડમાં. હા, અમે છે ને એક ડ્રમમાં અને માટીનો ફાયર હીટો અને માટીનો પડ લગાવી અને માટીનો ઉપર છેલ્લા પડ કરીને માટીનો ફરી જે દેશી ચૂલો હતો એવો અમે બનાવી રહ્યા છે. અમે પહેલાં અમારા બાપ દાદાનો જ છે આ તો ધંધો, એટલે માટીનો ઉદ્યોગ તો પહેલાં ગામડામાં બી તમે કદાચ બનાવેલું છે અને કોલસા ઇઝીલી મળી રહે એટલા માટે અમે કોલસાનું વધારે બનાવતા હોય છે કે ભાઈ કોલસા ઇઝી રીતે ગમે તેને મળી આવે. એટલા માટે ઇલેક્ટ્રિકલ પણ હોય છે, પણ ઇલેક્ટ્રિકલ કરતાં કોલસાવાળો સારો હોય છે એટલે અમે કોલસાવાળો બનાવતા હોય છે. લગભગ 4 થી 5 કલાક લાગતો હોય છે. એમાં એવું છે કે અમારે ચાઇનીઝની લારી છે, તો અમને કહો કે બોટલ અમારે વધારે જોઈએ છે, બરાબર. તો એમાં એવું છે કે અત્યારે ઘણા ટાઈમથી બોટલો મળતા નથી, કે કોમર્શિયલ બોટલ પણ નથી મળતા અમને. તો કોમર્શિયલ માટે શું છે કે આગળ અમારી પાસે સ્ટોક નથી એવું અમને કહેવામાં આવે છે. હવે અમારે ચાઇનીઝનો ધંધો છે એટલે અમારે ધંધો કરવો જ પડશે. એના હિસાબે મજબૂરીમાં અમારે આ ચૂલાનો વપરાશ કરવો પડે છે. એટલે કદાચ જો આ ચૂલો ના હોય તો તમારું ઘર પેટ ના ભરાત? ના ભરાત. હવે મજબૂરીમાં અમારે ચૂલાનો જ ઇસ્તેમાલ કરવો પડશે, કારણ કે બોટલ તો હવે કોઈ નક્કી નહીં આવે, ગમે ત્યારે કયા ટાઈમ પર મળે. એટલે શું નામ એને ઉમેશ વસાવા. ચૂલો જે દેશી ચૂલો કહી શકાય છે, દેશી ચૂલા લેવા આવ્યા છો, કેમ આવું પડ્યું? ચૂલો ગેસની અસર મળતા નહીં, ગેસના બોટલો લાઈનો, આટલી બધી લાઈનમાં ઊભું રહેવું પડે છે ગેસની. તો અમને ગેસનો જે પૂરતો જોઈએ એ લોકો પાસે છે નહીં, એટલે અમારે મજબૂરીમાં અમારે આ ગેસનો ચૂલો લેવામાં આવે જરૂર પડી. તમે શું ધંધો શું કરો? ધંધો અમારો ભાઈબંધ છે, એની ચાઇનીઝની લારી છે, ચાઇનીઝની લારી છે, એને તકલીફ પડી રહી છે ગેસની અછતમાં. ના મોટા બોટલ મળતા,
ના નાના બાટલ મળતા. એટલે અમારે સગડીની જરૂરત છે, એટલે અમારે સગડી લેવા માટે આવવું પડે છે. તો હવે શું કરશો? કારણ કે ગેસ નથી જ મળી રહ્યો, તો હવે ના છૂટકાની પર ના છૂટકે અમારે ચૂલો લાકડા પર જ બનાવવું પડશે. પહેલાના જમાનો હવે પાછો આવી ગયો. એટલે સરકાર આ કરે શું રહી છે? સરકાર શું કરી રહી છે? શું નામ હતું? ભાવેશભાઈ.